આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયેલ છે. સમગ્ર બોર્ડનું પરિણામ 83.8% છે. વડોદરા જિલ્લાનું પરિણામ 76.65% છે. ગત વર્ષે જે આ પરિણામ 76.20% હતું. આ વખતે બોર્ડમાં કુલ 37,217 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. એ પૈકી 36,758 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. એ પૈકી 28,175 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1માં 1,111, A2માં 4,016 અને A3માં 5,492 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. આપણા જિલ્લામાં 100% પરિણામ ધરાવતી 100 શાળાઓ છે અને 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી 18 શાળાઓ છે. આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય 2025માં પરીક્ષા આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે. એ વિદ્યાર્થી આપી શકાશે. બેસ્ટ ઓફ 2 એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કશીટ વિદ્યાર્થી રાખી શકશે. થેન્ક યુ. જય હિન્દ. સર, જે પ્રકારે આપણે જણાવ્યું કે આ વખતે આ નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે, તો આ પૂરક પરીક્ષા એટલે જે નપાસ કોઈ વિદ્યાર્થી થયો હોય એમની માટે યોજાતી એ પણ આપી શકે અને જેને ફરીથી આપવી હોય, ધારો કે તમારે 50% છે, એમ કે સાહેબ હું મહેનત કરીને મારી માર્કશીટ સુધરશે 50, 55 કે 60%, તો જેમાં વધારે હશે બોર્ડ એની માર્કશીટ આપશે. તો આ નવો ઇનિશિયેટિવ છે, યસ જી. કેટલું ફાયદાકારક નીવડે છે કે શું માનો છો તમે? એ તો આવનારા સમયમાં જ આપણે કહેશે કે વિદ્યાર્થીઓના હિતમાં જ છે, કારણ કે વિદ્યાર્થીઓને જે વધારે સારું છે એને મેળવી શકે.